તીર્થરાજની ભાવયાત્રા. શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રાઓ ઘણી કરી, પણ એ યાત્રાના ભાવો કેટલા સ્પર્શ્યા એ પ્રશ્ન છે. દાદાની યાત્રા સાથે જો ભાવ ઉમેરાતા જાય અને ભાવયાત્રા કરાય તો ભાવયાત્રાનો અંત આવી જાય. આ ભાવયાત્રામાં જે અર્થઘટન છે તે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી ગણિવર્યશ્રીએ કરેલ છે. એક એક ડગલું ભરે શત્રુંજય સમુજય ઋષભ કહે ભવક્રોડના કર્મ ખપાવે તે. આહા! કરોડો ભવનો જે ઢગલાબંધ કર્મો આ આપણા આત્માને જાણતા અજાણતા બાંધી લીધા છે, તેને તોડવાના સહેલામાં સહેલો ઉપાય છે આ પવિત્રતમ અનંત સિદ્ધ ભગવંતોના ધામ તીર્થધામ ગિરિરાજની પાવન સ્પર્શના. જુઓ, સામે રળિયામણો ડુંગર દેખાય છે, તેની ઉપર હાથીની અંબાડી જેવું અને ઊંચા ઊંચા શિખરોથી શોભતું ભવ્ય જિનાલય છે. આપણે ઠેઠ ત્યાં પહોંચવાનું છે. બધા પોતપોતાના હૈયામાં જય જય શ્રી આદિનાથના તરંગા ચાલુ રાખજો. બહુ ઉતાવળ ન કરજો. નીચે જોઈને ચાલજો. જય તલેટી. બસ જુઓ, આ ગિરિરાજની તલેટી છે. જ્યાં તલેટી પહેલી આવે ગિરિવર દર્શન બિરલા પાવે. પ્રભુના પગલાં પુનિતને અભિરામ છે. સૌ ચાલો સિદ્ધગિરી જઈએ. પ્રારંભમાં મહાપવિત્ર અને મહાપ્રભાવી ગિરિરાજની સ્પર્શના વંદના કરવા માટે ગિરિરાજનો મર્યાદિત ભાગ નક્કી કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એ મનમોહન પાક તરીકે ઓળખાતો. અત્યારે જય તલેટી કહેવાય છે. રોજ અહીં અભિષેક થાય છે. વરખ ગુલાબના પુષ્પથી પૂજન આંગી થાય છે. ટાણા સંઘના સહયોગથી વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. જે ગિરિરાજની યાત્રા નથી કરી શકતા તેઓ તલેટીની યાત્રા કરે છે. છડીપાલી સંઘો, 99 યાત્રા સંઘો અને ચાતુર્માસમાં રોજ વાજતે ગાજતે તલેટીએ ભક્તિ મેળો રચાય છે. સાંજે મહાઆરતીઓનો પણ પ્રસંગ ઉજવાય છે. તલેટીની મહાપૂજા પણ યોજાય છે. ગિરિરાજની પૂજ્યતાને વરેલા આ ગીરશિલા છે. આ ગિરિરાજની પવિત્ર ધરામાંથી અનંત આત્મા મુક્તિ પામ્યા છે. તેથી આ ગિરિરાજના અણુએ અણુએ પવિત્ર છે, પૂજનીય છે. આ શત્રુંજય ગિરિરાજની માત્ર સ્પર્શના પણ મારા ભવોભવના કર્મોને ખતમ કરવા સમર્થ છે. આની સ્પર્શના પામીને આજે હું કૃતાર્થ બન્યો. વગેરે ભાવપૂર્વક ગિરિરાજના આ પવિત્ર ભૂમિને મસ્તકથી સ્પર્શ કરીએ. અનંતાને તાળીએ તેમ આપણને પણ તારવાની વિનંતી કરીએ. શ્રી શત્રુંજય ગિરિરાજની વિધિ સહિત યાત્રા કરવા જુદી જુદી જગ્યાએ મળીને કુલ 5 ચૈત્યવંદન કરવાના હોય છે. સ્તુતિ બોલીને આ જય તલેટીનું પહેલું ચૈત્યવંદન કરીએ. શ્રી સિદ્ધાચલ નયને જોતા હૈયું મારું હર્ષ ધરે. એ ગિરિવરનો મહિમા મોટો સૂનતો તનડું નૃત્ય કરે. કાંકરે કાંકરે અનંત સિદ્ધ્યા પાવન એ ગિરિ દુખડા હણે. એ તીર્થનું શરણું હોજો ભવો ભવો બંધન દૂર કરે. જ્યાં સિદ્ધિ ભૂમિમાં અનંત આત્મા મુક્તિ વર્યા. જ્યાં નાથ આદિશ્વર 99 પૂર્વવાર સમોસળ્યા. તાર્યા ભવી ભવ સિંધુથી દઈને અનુપમ દેશના. દર્શન થકી પાવન કરે તે વિમલ ગિરિને વંદના. પછી ધૂપ દીપ કરી સાથિયો કરી ગયા. દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી 3 રત્નો મેળવવા 3 ઢગલી કરી. મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉપર સિદ્ધશિલા કરવા વડે અક્ષત પૂજા કરવી. સાથિયા ઉપર મીઠાઈ વગેરે નૈવેદ્ય મૂકવું તથા સિદ્ધશિલા ઉપર ઉત્તમ ફલો મૂકવા. શત્રુંજય ગિરિરાજની દ્રવ્ય પૂજા કર્યા પછી હવે ચૈત્યવંદન રૂપ ભાવ પૂજન કરીએ. તો બધા બેસી જાઓ. આપણે ચૈત્યવંદન કરશું. 3 ખમાસના આપશું. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વાળે. ભાવ ધરીને જે ચડે તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધનો એ ઠામ સકલ તીરથનો રાય. પૂર્વ 99 ઋષભદેવ જ્યાં ઠવ્યા પ્રભુ પાય. સૂરજકુંડ સોહામનો કવડ જક્ષ અભિરામ. નાભિરાયા કુલ મંડનો જીનવર કરું પ્રણામ. ખરેખર કેવો છે આ શત્રુંજય કે નજરે જોવા માત્રથી દુર્ગતિને દૂર કરી દે છે અને ભાવપૂર્વક ચડનારને ભવપાર ઉતારી દે છે. આવા ગિરિરાજના ચૈત્યવંદન પછી સ્તવન પણ આપણે એવું જ બોલવું છે ને. આજ મારા નયન સફળ થયા શ્રી સિદ્ધાચલ નિરખી. ગિરિને વધાવો મોતડીએ મારા હૈયામાં હરખી. ધન્ય ધન્ય સોરઠ દેશને જીહા એ તીરથ જોડી. વિમલાચલ ગિરનારને વંદુ બેકર જોડી. સાધુ અનંતા ઇન ગિરિ સિદ્ધ્યા અણસણ લે. રામ પાંડવ નારદ ઋષિ બીજી મુનિવર થઈ. માનવ જન્મ પામી કરી નવી એ તીરથ ભેટે. પાપ કરમ જે આકરા કહો કેણી પર મેટે. તીર્થરાજ સમરૂ સદા સારે વંચિત કાજ. દુઃખ દોહક દૂર કરી આપે અવિચલ રાજ. સુખ અભિલાષી પ્રાણિયા વંચે અવિચલ સુખડા. માણેક મુનિગિરિ ધ્યાનથી ભાંગે ભવભવ દુખડા. બસ હવે આપણે ગિરિરાજ ઉપર ચડવાનું શરૂ કરશું. પણ પ્લીઝ 1 મિનિટ. આ સિદ્ધાચલનો આધ્યાત્મિક અર્થ આપણા આત્માને માટે ઉપયોગી છે તે વિચારશું ને. સિદ્ધાચલ એટલે આપણો આત્મા નિગોદથી કરીને આજ સુધી સીધો ચાલ્યો નથી. તેથી આપણે સિદ્ધ થયા નથી. એટલે સિદ્ધાચલ તીર્થ પોતાના નામથી જ આપણને જણાવે છે, હા આત્મા તું સીધો ચાલ. તેથી ભવ ભ્રમણથી બચીને જલ્દી સિદ્ધિ પામી શકે. તો આજે આપણે ફક્ત દેવાદિદેવ તીર્થંકર પરમાત્માને હૃદય સમક્ષ રાખીને ચાલવાનું છે. હા, એટલું ધ્યાન રાખવાનું છે કે આવા પવિત્રતમ ગિરિરાજ ઉપર બૂટ ચપ્પલ પહેરીને ચડાય નહીં. રસ્તામાં થૂંકાય નહીં. સંસારની વાતો કરાય નહીં. કંઈ પણ ખવાય નહીં.
આટલી સાવધાની રાખીને ચડવાનું છે તો આ તીર્થ આપણને તારક બની શકે. તો ચાલો હવે ઉપર ચડીએ. બોલો આદિનાથ દાદા કી જય. હા જુઓ, બરાબર આપના ડાબા હાથ તરફ જે નાનકડું પણ રળિયામણું દેરાસર છે તેમાં શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન છે. બધા જ પરમાત્માના બિંબો ખૂબ જ આકર્ષક અને રમણીય છે. તેની જનશલાકા પ્રતિષ્ઠા પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વર મહારાજ સાહેબે કરેલ છે. ચાલો દર્શન કરી લઈએ. હવે જુઓ, બહાર આવો. આ સામે દેખાય છે તે બાબુનું દેરાસર. મુર્શિદાબાદના રાય બહાદુર ધનપતસિંહે પોતાના ઉપકારી માતૃશ્રી મહેતાબ કુમારીના નામથી આ મંદિર બંધાવ્યું છે. આ મંદિર દાદાની ટૂંકની જેમ જ વિશાળ છે. આ મંદિરમાં એક રત્ન મંદિર છે જેમાં રત્નોના ભગવાન છે. આ લોકોને હીરા મોતીનો ધંધો એમાં સારી વસ્તુ આવે તો તેઓ પરમાત્માનું બિંબ બનાવતા અથવા પરમાત્માના આભૂષણ બનાવીને ચડાવતા અને એ રીતે ભવ્ય સુંદર આભૂષણોથી શોભતા પરમાત્માના દર્શન વંદન પૂજન કરીને સમ્યક્ત્વ નિર્મળ કરતા. તમે પણ તમારા જીવનમાં મળતી સારી વસ્તુ પરમાત્માને ચરણે ધરજો. આ મંદિરમાં સહસ્ત્રકૂટ, ગુરુ મંદિર, જલ મંદિર, રાયણ પગલા, પુંડરીક સ્વામી અને 84 શિખરો છે. ચાલો આપણે બધાના દર્શન કરીએ. આહા, કેવા પરમાત્મા અને કેવો મહિમા! જેમ જેમ દર્શન કરીએ તેમ તેમ આપણા પાપો દૂર થતા જાય છે. હવે આપણા પાછે નીચે આવીને જે સિદ્ધગીરીના પગથિયાં છે ત્યાંથી ઉપર ચડશું. જુઓ, આ ગિરિરાજની પગથિયાંના બંને બાજુ દેરીઓ છે ને, તેમાં ડાબી બાજુ દેરીમાં શ્રી અજીતનાથ ભગવાનની ચરણ પાદુકા છે અને જમણી બાજુની દેરીમાં ગૌતમ સ્વામી, ધર્મનાથ, કુંથુનાથ વગેરે ભગવાનની ચરણ પાદુકા છે અને તેની પૂજા કરાય છે. બરાબર ધ્યાનથી આગળ ચડજો. જ્યાં જ્યાં દેરી કે પગલાં દેખાય ત્યાં આપણે નમોજીનાનું કહેતા જવાનું. હવે જુઓ, આ સરસ્વતી માતાની દેરી છે. ત્યાં જમણી બાજુ રસ્તેથી જવાય છે. સરસ્વતી માતાની કૃપાથી જ આપણે જ્ઞાનની આરાધનામાં આગળ વધી શકીએ છીએ. ચાલો ત્યાં આપણે સ્તુતિ કરીશું. હા, ધ્યાન રાખજો હો, દરવાજો નાનો છે. આ રહ્યા હંસના વાહન ઉપર બેઠેલી સરસ્વતી દેવી. કલમરાલ વિહંગમ વાહના ચિતદુકુલ વિભૂષણ લેપના પ્રણત ભૂમિરુહામૃત સારણી પ્રવર દેહ વિભાવર ધારિણી. અહીં અનેક મુનિઓને એકાંતમાં બેસી ધ્યાન કરીને વરદાન મેળવ્યા છે એવી દંતકથા છે. દર્શન કર્યા, કેટલો આનંદ આવ્યો. ચાલો હવે ઉપર તરફ. હા જુઓ, આ સામે દેખાય છે તે સંવત્સરણ મંદિર છે. લગભગ 18 વર્ષ પહેલાં જ પ્રતિષ્ઠા થઈ છે. પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રોદય સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી બનેલું છે. કેવું સરસ લાગે છે! ચાલો જરા નજીકથી જોઈને જોઈએ. ચારે દિશામાં 4 વાવડીઓ છે. ઉપર ચડવા માટે પગથિયાં છે. ડોમ જેવા આકારમાં અંદર 2 વિભાગ છે. તેના પ્રથમના વિભાગમાં 108 ભગવાનના તથા તીર્થોના આરસ ઉપર કરેલા લેમિનેશન ફોટાઓ છે. સામેની દિવાલમાં જુદા જુદા મહાપુરુષોના ચરિત્રો ઉપરથી ચિત્રો થયા છે. ખૂબ જ આકર્ષક અને ઉપદેશક ચિત્રો છે. હવે અંદર જઈએ તો જુઓ, ચારે બાજુ પાર્શ્વનાથ ભગવાન, 108 પાર્શ્વનાથ ભગવાનના બિંબો. આહા, કેવા હસતા અમી વરસાવતા બિંબો છે કે દર્શન કરવાથી જ અંતર ઠરી જાય છે. કેવું મજાનું છે! અને સામે ચારે દિશામાં 24 ભગવાનના નયનરમ્ય બિંબો છે. ચાલો 3 ખમાસના આપીને અરિહંત ચિયાણમ કરીને બધા જ ભગવાનની સ્તુતિ કરી લઈએ. દર્શન વંદન સ્તુતિ કરી જલ્દી ચાલો, નહીં તો મોડું થશે. આપણે ઉપર ચડવાનું છે. હા, હવે આપણે તીર્થારાજ ઉપર ચડવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો કે નજર નીચે રાખવાની કે જેથી ભૂલથી પણ આપણા પગની નીચે કોઈ જીવ આવીને મરી ન જાય. કારણ કે કહ્યું છે કે તુમે જૈણાએ ધરજો પાય પાર ઉતરવાનું. ચાલો મૌનપૂર્વક પરમાત્માનું સ્મરણ કરતા ચડવાનું છે. તીર્થરાજ ઉપર ચડતા શરીરને થાક લાગે, શ્વાસ ચડે એટલે જરાક આરામ કરવા માટે ઠેક ઠેકાણે વિસામા બનાવ્યા છે. પણ ચાલો આપણે તો ધીરે ધીરે ઉપર જઈશું. આ સામે દેખાય તે પહેલો વિસામો છે. અહીં ધોરાજીના શેઠ શ્રી અમુલક ખીમજીના નામની ધોળી પરબ છે. અહીંથી પાછી તો ચાલવાનું આવશે. હા જુઓ, આ સામે જે દેરી દેખાય છે ને તેમાં ભરત મહારાજાની ચરણ પાદુકા પૂજાય છે. ભરત મહારાજા એટલે આપણા યુગાદિનાથ શ્રી આદિનાથ ભગવાનના મોટા પુત્ર. તેઓએ સૌ પ્રથમ હરિપાલિતનો સંઘ કાઢ્યો હતો. ગિરિરાજની યાત્રાએ પોતાની સંપૂર્ણ રિદ્ધિ સમૃદ્ધિ સાથે આવેલા એટલે એનું સ્તવન પણ ખૂબ મજેદાર છે. આવે આવે રિષભનો પુત્ર ભરત શુભ ભાવસુએ લાવે ચક્રવર્તીની રિદ્ધિ ઋષભજીને ભેટવાય. આવા ભરત મહારાજે એક દિવસ પોતાના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.